જય શ્રી કૃષ્ણ। અમાંત હિન્દુ પંચાંગ અનુસાર માઘ મહિનાના કે પૂર્ણિમાંત કેલેન્ડર પ્રમાણે ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીને દ્વિજપ્રિય સંકટ ચોથ તરીકે ઓળખવામાં આવે છે। સંકષ્ટીનો અર્થ છે સંકટમાંથી મુક્તિ મેળવવી, એટલે સંકટ ચતુર્થીનું જે કોઈ શ્રદ્ધાભાવથી પાલન કરે છે, વ્રત રાખી ગણેશજીનું પૂજા જપ તપ કથા કીર્તન કરે છે ને રાત્રે ચંદ્રદેવને અર્ધ આપ્યા પછી પોતાનું વ્રત પૂર્ણ કરે છે, તેના જીવનના બધાય કષ્ટ સંકટો ગણેશજીની કૃપાથી દૂર થઈ જાય છે। અને આ વખતે આવનારી સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિના દ્વિજપ્રિય ગણેશ સ્વરૂપની પૂજા કરવામાં આવશે। દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીના દિવસે પાર્વતીનંદન ગણેશજીના ભક્તો તેમના આશીર્વાદ મેળવવા માટે કઠોર વ્રત ઉપવાસ રાખે છે ને સિંદૂર દુર્વા અબીલ ગુલાલ પુષ્પ વગેરેથી તેમની ભાવપૂર્વક પૂજા કરે છે, જેથી ભગવાન ગણેશજી અવશ્ય પ્રસન્ન થાય છે અને વ્રત કરનારની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે। ભગવાન ગણેશજી દેવતાઓમાં પ્રથમ પૂજનીય છે। બધા શુભ કાર્યો કરતા પહેલા ભગવાન ગણેશજીની જ પૂજા કરવાની હોય છે, ત્યારે જ બધા કાર્યોમાં સફળતા મળે છે, કેમ કે ભગવાન ગણેશજી પ્રથમ પૂજનીય છે, રીતિ સિદ્ધિના દાતા છે, શુભ લાભના પિતા છે। તેથી જેમની શ્રદ્ધાભાવથી પૂજા આરાધના કરવાથી જીવનમાં કોઈ પણ બાધાઓ હોય તે દૂર થઈ જાય છે। પંચાંગ અનુસાર આ વખતે સંકટ ચોથ 4 ફેબ્રુઆરી બુધવારના દિવસે સાંજે 6:39 શરૂ થઈ રહી છે અને તિથિ સમાપ્ત થશે 5 ફેબ્રુઆરી 2026 ગુરુવારની સાંજે 6:52 અને શાસ્ત્રો અનુસાર આ વ્રત કરવા માટે ચંદ્રોદય વ્યાપીની ચતુર્થી તિથિ સ્વીકારાય છે। તેથી આ વખતની સંકટ ચોથ વ્રતનું પાલન 4 ફેબ્રુઆરી બુધવારના દિવસે કરવાનું રહેશે ને આ દિવસે ચંદ્રોદય થશે રાત્રે 8:33। આ વ્રત સૂર્યોદયથી લઈને ચંદ્રોદય સુધી રાખવાનું હોય છે, તેથી આ દિવસે સૂર્યોદય થશે 7:42 તથા સૂર્યાસ્તનો સમય છે સાંજે 5:04। દ્વિજપ્રિય સંકટ ચતુર્થીના પવિત્ર પ્રસંગે અવરોધો દૂર કરનાર ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે। સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીના ભક્તો સૂર્યોદયથી ચંદ્રોદય સુધી કઠોર ઉપવાસ રાખે છે। આ વ્રતમાં ભગવાન ગણેશજીના ઉપાસકો ફક્ત ફળ અને કંદમૂળ જ ખાય છે, તેથી સાબુદાણાની ખીચડી, બટાકા, રાજગરા, મગફળી વગેરે આ વ્રત માટે યોગ્ય ભોજન માનવામાં આવે છે અને સંકટ ચતુર્થીનું વ્રત ચંદ્ર દર્શન પછી જ પૂર્ણ કરવાનું હોય છે, તેથી સર્વપ્રથમ આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી લેવું જોઈએ। ત્યાર પછી આપણે જે પ્રતિદિન ભગવાનની નિત્ય સેવા પૂજા કરતા હોઈએ તે પૂર્ણ કરી લેવી જોઈએ અને પછી એક બાજોટ પર લાલ સ્વચ્છ વસ્ત્ર પાથરીને થોડા ઘઉં રાખી તેના ઉપર ભગવાન ગણેશજીની મૂર્તિ કે પ્રતિમાની સ્થાપના કરવી જોઈએ અને મૂર્તિ કે પ્રતિમા કાંઈ પણ ના હોય તો પણ 3 સુપારીને ભગવાન ગણેશજી રિદ્ધિ સિદ્ધિ માતાના સ્વરૂપે તેમની વિધિ વિધાન સાથે પૂજા કરી શકાય છે।